બાપો બાપો જય હો ખમા ખમા વાહ પાટણ વાવીના ગાળા ગાજવા મીંડા ડુંગરા ના વાહ રવિવારની રજા હતી હવારે રજા છે છોકરા બધા જો બેહી ગયા અહીંયા વાહ વારો કરજે મારી સમરું તુને સદા આ જગતમાં જાળ ધરી મારે આહિર તારો છે તારા કળયુગ ના ઉતરાયમાં તારા બાળક બેઘાના થા તો અંજવાળા આશીર્વાદ ના કોયાની સંકટ હરે અને અધમ ઉદાહરણ પણ વિધાન પાટી કુળ પીઠવા તો નમો આદિ અનાદિ તુહી શો ભવાની તુહી જોગ માયા તુહી એ તુહી ધરણી આકાશ બીબો પસારે તુહી મોહ માયા વિશે સુગદારે ન જાગે ન સોવે ન હાલે ન ડોલે ગુપતિ ન સતી કરંતી કિલોલે ભુજાલમ વિશાલમ નુજાલમ ભવાની કૃપાલમ ત્રિકાલમ કરાલમ દીવાની ઉદાનમ અપાનમ ન સેહી ન સેહી ન માતા ન તાતા ન પ્રાતા સનેહી વિદેહા ન દેહા ન રૂપા ન રેખી ન માયા ન ઉદાસી નિવાસી નિવાસી મંડી સ્વરૂપા વિરૂપા ન રૂપા સુસંડી કમંખાન શંખાન શંખા કહાની હરિકાર શબ્દમ નિરાકાર બાની ન વોઢા ન પ્રોઢા ન મુગ્ધા ન બાલી કરોધા વિરોધા નિરોધા કૃપાલે અભંગા ન ગંગા ત્રિભંગા ન જાની અનંગા ન અંગા સુરંગા પસાની શિખર પે ફુહારો સ્વરૂપ તું અજોની સુપાવે કટે ફંદ મોરો પ્રૌઢ સિંધુ પરે ઝૂકતી પશ્ચિમે મધ્યમાં ગેસિયાની ગટારી ગને હિન્દ દેવી તણી કમર પર ચમકતી દ્રઢકસી તીક્ષ્ણ જાણે કટારી અહીંયા પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉચારતા અને ગરજતી જલનીથી જ્ઞાન ચરણી ભારતી ભૌમની વંદુ તનિયા વડી તને ધન હો ધન ગુજરાત ધરણી અને ધન હો ધન સૌરાષ્ટ્ર ધરણી એવી ભગવતી બ્રહ્માંડ વાંડોદરી જાગતી જોત મમડિયા સધુ આ ખોડિયારના સાનિધ્યમાં પરમ પૂજ્ય પરમ વંદ્ય સંત શ્રી ભીમગીરી બાપુની નિશ્રામાં રાજેન્દ્રગીરી બાપુની નિશ્રામાં હું અને તમે અહીંયા મળ્યા છીએ ભગવાન રાઘવેન્દ્ર સરકાર ભગવાન રામના ચરિત્રનું અહીંયાથી પૂજ્ય શાસ્ત્રી બાપાને સ્વમુખેથી
આપ રામકથાનો લાભ લ્યો છો, ભોજન ભજન પ્રસાદ એમાં આજની રઢિયાળી રાત પધારેલા બધા જ સંતોના ચરણમાં વંદન કરી ઠેઠ ભાલની ધરતીમાંથી અમારા પવિત્ર સાધુડો, અમારા વંદ્ય અને જેનું ભજન અને જેના અમરધામનું નામ પડે એટલે 24 કલાક જ્યાં રોટલો મળે એવા જનકસિંહ મહારાજ પણ અહીંયા બાપા પધાર્યા છે. એમના ચરણમાં હું કોટી કોટી વંદન કરું છું. જેમના દ્વારા મારે આવવાનું થયું છે મારા ભાઈબંધ, મારા મિત્ર બોપલ સરપંચ સાહેબ એટલે રામભાઈ, એને એકવાર જોરદાર તાળીઓથી વધાવો. મારા પરમ મિત્ર છે. અમારે ભાલનો હાવજ એટલે ઉપેન્દ્રસિંહ ચાવડા અને એને અમે બધા અમારી બેઠક એક છે અમારા રામભાઈની ને આ બધા દાતાઓ છે. આવા ધર્મ કાર્યો જ્યાં જ્યાં થતા હોય ને ત્યાં એને આમ બાપુ ઉપડે આને કે અમારે કંઈક કરવું છે. અને ધર્મના થાંભલાઓ છે એ સંતો છે, પણ સંતોની જેના ઉપર કૃપા ઉતરે, માતાજીની જેના ઉપર કૃપા ઉતરે ને એ કંઈક આપી શકે. પધારેલા આપ બધા આ યુવાધન અહીંયા બેઠું છે, આપ બધાનું સ્વાગત કરું છું. માતાઓ, બહેનો, વડીલો, મુરબીઓ, પાછળ બધા મિત્રો ઊભા છે, બધાનું અહીંથી સ્વાગત કરી અને આજની રઢિયાળી રાત લોક સાહિત્યની વાતો કરવા માટે આવ્યો છું. લોક સાહિત્ય એટલે જીવતર કેવી રીતે જીવાય, માણહાઈ કોને કહેવાય, કેમ રહેવાય, કેમ આવાય, કેમ જાવાય, કેમ બેહાય, કેમ ઊભું થવાય, કેમ બોલાય, કેમ રહેવાય, કેમ મળાય, કેમ ખાવાય, કેમ ખવરાવાય, ઈ શીખવું હોય તો લોક ડાયરામાં મળે. ઉલાળા મારવા હોય તો ગમે ત્યાં મળી જાય. એ વાત આખી જુદી છે. હા હા, અને સંસ્કારની વાતો. સાહિત્ય એટલે, સંસ્કૃતિ એટલે ઘણા બધા બંધનો આવી જાય આપણાથી. જેમ તેમ બોલાય નહીં, જેમ તેમ હલાય નહીં, ગમે ત્યાં ઉલાળા મરાય નહીં. વાયડાઈમાં ક્રાંતિમાં ઘણો ફેર છે. હા, પણ કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું કે અમારી વાતો એ જ સાંભળી શકે, અમારા ગીતો એ જ સાંભળી શકે જેના ઉજળા સંસ્કાર હોય અને જેના લોહીના ગુણ હોય. બાકી લોહીનો ન હોય, કોઈનો ન હોય, એની પાસે કોઈ દી બેહવું નહીં ને એની હારે મિત્રતા ન કરવી. મરદની પાસે બેહવું. મરદ કોને કહેવાય? ખોટા ઉફાણા ન નાખે. બાપુ યુદ્ધના મેદાનમાં, લંકાના યુદ્ધના મેદાનમાં રામ ને રાવણ જ્યારે હામા આવ્યા અને ઘમાકા બોલવા માંડ્યા, આ બાજુ રાવણે રામભાઈ ડગલા દીધા. કમટ પીઠ કસકસી ધસી રાવણ રણગાયો, આંખ વીહ દહ શીશ દેખી હેરત હો જાયો, અને ડગા 10 દિગપાલ કાલ બાનર કોંગ આયો, ધમક લગી ધરતી અહીં દુર્જટી ધ્યાન છૂટાયો. ના બાજુ ભગવાન રાઘવેન્દ્ર સરકાર, ભગવાન રામ, ગોગનભાઈ ભુજ દાંડી અખંડ પ્રચંડ ધનુધર કોપ રઘુવર લંક કરે અને આવ્યા હામામાં યુદ્ધના મેદાનમાં. એટલે રાવણ બહુ કરવા માંડ્યો વાતો. આમ કર નાખું, તેમ કર નાખું, વીખી નાખું, તોડી નાખું, ફાડી નાખું. એ સન્યાસી, તમને ખબર નથી રાવણની ભુજાઓની શું તાકાત છે. મારા ક્રોધ રૂપી જ્યારે પૂર આવશે ત્યારે તમારી વાનર સેના તમે બધા તણાઈ જવાના છો. મેં આ કરી નાખેલું છે, મેં કૈલાસને ઉપાડેલો છે, મેં આમ કર્યું છે, મેં આમ કર્યું છે, હું આને જીતીને બેઠેલો છું. રામ, તને ખબર નથી તારી હું દિશા થવાની છે. બહુ કહેવા માંડ્યો એટલે ધીરેક દઈને જાંબુવનજીએ રામને કીધું, પ્રભુ આટલી આટલી વાતો ફાકા મારે છે રાવણ, તો જરાક જવાબ દેવો જોઈએ તમારે. તમે કાંઈ જેવા તેવા નથી. જે રાવણને 6 મહિના બગલમાં રાખી અને ફરતો તો ઈ વાલી, રાવણને બગલમાં રાખીને ફરવા વાળો વાલી, એને હું મારીને આવ્યો છું એમ કહી દો ને રામ. કોણે કીધું? જાંબુવને. પ્રભુ રામ, તમે એને કહી દો કે તમે કોણ છો? રાવણ એટલી બધી હાવ મેં આમ ને મેં આમ કરેલું ને એટલા જણાને આમ કરી નાખેલું, તો તમે જરાક એને કહી દો ને કે હું ઈ શું, રામ છું, કે મેં વાલીને પણ માર્યો છે, મેં તારકાને મારી છે, કહી દો. તો એ રામે ધીરેક દઈને કીધું, જાંબુવન 10 મોઢેથી વાતો કરે એને જવાબ ન દેવાના હોય, એક જ મોઢેથી બોલતા હોય એને જવાબ દેવાના હોય. એક જ મોઢેથી જે બોલતા હોય એને દેવાના હોય. બપોર પહેલા આમ કે, બપોર પછી આમ કે, બપોર પહેલા ભેળા બેઠા અને બપોર પછી સામે ઊભા હોય એને જવાબ ન દેવાય. આગે આગે ગોરખ જાગે, સામે આવે તો એ થાય. કહેવાનો અર્થ એ છે કે લોક સાહિત્ય એટલે જીવન કેમ જીવાય, કેમ બોલાય, કોની હારે બેહાય. અને મિત્ર રાખો તો હારા રાખજો, ન કે એકલા રહેજો. માવા હારુથી ખીસા ફાડી નાખે એવા મિત્રો ન રાખવા, એના કરતા એકલા હારા. हाँ, मित्र कीजिए मर्द मर्द मन दर्द मिटावे, मित्र कीजिए मर्द खुशामत करना खावे, मित्र कीजिए मर्द काम विपत में आवे, અને મિત્ર કીજીએ મર્દ સત્ય કહેકર સમજાવે. પણ રામચરિત માનસનું અહીં ગુણગાન થઈ રહ્યું છે. ભગવતી ખોડિયારના સાનિધ્યમાં આપણે મળ્યા છીએ, એટલે સંતોના સાનિધ્યમાં સંતોની અને જગદંબાની વાતો કરવા માટે હું આવ્યો છું.